ભગવાન પર વિશ્વાસ રાખો, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 18 જુલાઈ શનિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેને શું સાવધાન રાખવું જરૂરી છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોએ કયા સારા સમાચાર મળે છે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. ચાલો જાણીએ 18 જુલાઈ 2026ના શુભ પંચાંગ વિશે. આજે શુક્લ પક્ષ પંચમી તિથિ છે. પંચમી તિથિ આવતીકાલે વહેલી સવારે 3:42 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે, જે આજે સાંજે લગભગ 5:59 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ્ય વર્યાન યોગ્ય છે, જે રાત્રે લગભગ 8:44 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પરિધિ યોગ શરૂ થશે. આજે સવારે ભાવ કરણ રહેશે અને ત્યારબાદ બાલવ કરણ શરૂ થશે. આજનો દિવસ શનિવાર હોવાથી ભગવાન શનિદેવ અને હનુમાનજી આરાધના કરી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અષાઢ માસ વર્ષો શત્રુ અને દક્ષિણાએ ચાલી રહ્યું છે. ચંદ્રમા આજે સિંહ રાશિના રહેશે અને રાત્રે લગભગ 11:58 વાગ્યા કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યોદય કર્ક રાશિમાં બિરાજમાન છે. આજનો સુવિચાર. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સમય, ધૈર્ય અને મહેનતમાં આ 3 સૌથી મોટી સંપત્તિ છે. જે વ્યક્તિ ધીરજ પરિસ્થિતિમાં શાંત મનથી યોગ્ય નિર્ણય લે છે, પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહે છે અને સમયનો સદુપયોગ કરે છે, તે સફળ થવાની કોઈ રોકી શકતું નથી. યાદ રાખો, ભાગ્ય કરતાં કર્મ પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ જ જીવનમાં સાચી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આવો જાણીએ આજનું કુંભ રાશિ દૈનિક રાશિફળ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખુશનુમો અને આનંદદાયક રહેવાના છે. લાંબા સમય પછી કોઈ નજીકના સગા સંબંધીઓ સાથે મુલાકાત અથવા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. કોઈ મિત્ર મુશ્કેલીમાં મદદ કરવાથી તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે. આજે નવા વાહનની ખરીદી અથવા તેની યોજના બનાવવાની પણ પ્રબળ શક્યતા છે, પરંતુ દિવસના બીજા ભાગમાં કેટલીક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. શાંતિથી વિચાર કરીને યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે કોઈ સાથે વાદ વિવાદ અથવા મતભેદ થવાની શક્યતા છે. કરિયર અને વ્યવસાય. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું સારું પરિણામ મળશે. મહિલાઓ લગતા સામાન અથવા સેવાઓના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સારો નફો મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે તમારા કામમાં ધ્યાન આપશો તો સફળતા ચોક્કસ મળશે. નોકરી કરતા લોકો પણ આજે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. પ્રેમ અને પરિવાર. બાળકોની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન રાખો. પરિવારનું વાતાવરણ ખૂબ શાંત અને પ્રેમભર્યું રહેશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. વાત કરીએ સ્વાસ્થ્યની. વધુ મહેનત કરવાથી થાક અને શરીરમાં દુખાવો અનુભવાઈ શકે છે. હવામાન અનુરૂપ આહાર અને દૈનિક જીવનશૈલી રાખો તો સ્વાસ્થ્ય સારું રહેશે. તમારો આજનો રંગ શુભ છે કેસરીયો. આજનો શુભ અંક છે 6.
જો તમને આ આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ઓમ વાસ્તુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.